એલા આ એ ભાઈ આ છે પાઘડી. પાઘડી અમારા મહારાજા લાવ્યા ક્યાંથી? અમેરિકા થી. ન્યા ઠેઠ હું લેવા ગયા હતા? ના ખાટી આંબલી ખાવા. અરે પઠાણજી જી મહારાજા, હું તો ખોટું ખોટું કહું. ત્યાં થોડી આંબલી થાય. ત્યાં ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા એની હારે પરિચય. પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે? તમે હાલો છો તો હું હાલું એમ. પાઘડી નથી જોઈ? નથી જોઈ એટલે જ કહું. માગતા નહીં. મહારાજા લાવ્યા. એમ? વિદેશની છે. ઓહો પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. બોલો. ઉષામાંથી કંપની. આમાં માર્કો મારેલ આવે. ડુપ્લિકેટ કોઈ વેચી ન હગે. ઓહો બાપુ લાવ્યા. એવી બધી પાઘડી? મારી હાટું લાવ્યા. હા માગતા નહીં. આ ભૂંગળી નહીં વ્યવસ્થા કરી નાખું. બાપુ લાવ્યા. હમણાં જ લાવ્યા. માગતા નહીં. વિદેશથી લાવ્યા. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. ઓહો હું ભાઈ હે? હા હું પાઘડી તો કા હું. પણ આ પાઘડી પાઘડી નહીં, પાઘડીનો આકાર જુઓ. ઈ જ હું પૂછું તમને. આ હું આકારમાં છે પાઘડી એમ? ઈ બે ભૂંગળા ઈ હું કામ લાગે? માથા ઉપર બાંધી હોય. હા 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. બોલો. અને આ ભૂંગળું છે હા ઈ બહુ વરસાદ હોય, હા વાવાઝોડું હોય, હા. વાતાવરણ ખરાબ હોય હા. અને ઉપરથી આગાહી હોય હા. કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે. બહુ વરસાદ આવે તો અંદરાધાર પાણી આમાંથી પડે. ઓહો ટીપણા ભરી લ્યો. સરસ. નહીં. તો ટીવીમાં કેમ રિમોટ આવે? શું આવે? રિમોટ ઓલી ચેનલ ફેરવવાનો. હા એમ આમાં રિમોટ આવે. ઓહો હા લે તો બાપુ લાવ્યા. મારી હાટુ લાવ્યા. જો આ છે ને આ રિમોટ નું બટન છે. જો આગળ આમ કરો ને એટલે એક ઠેકાણે ભેગી થાય. જોઈજો આગળ અર્થિંગ દેવો પડે. જોઈજો આગળ થઈ ભેગી. તયો ભાઈ ટોકી થઈ. આમ કરો એટલે ભેગી થાય, આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જો. કેમ એમ થાય? આ ધીમે ધીમે ફેલાય. એનું કારણ? એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. જો રિમોટ હોઈ ગયો અయ్యో ભાઈ તમારે મગાવી. નહીં બાપા અમારું કામ નહીં આ પાઘડી પહેરવી. મગાવવાની ફૂલ લંબાઈ અમારું કામ નહીં ભાઈ. હાથનો બનો મગાવી. પણ એ વાત સાચી છે પણ અમારે નો બંધાય. ઠીક છે હાલો તો માથા પર બાંધો. બાંધી નથી. નગર મહારાજા થઈ જાય. બાપુ લાવ્યા. એમ જ આવી હો. હે? એમ જ આવી. 18 વર્ષની પ્રેક્ટિસ છે. હવે તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. પ્રધાનજી એવું ન હોય. તો તમે પ્રધાનજી છો, હા તમારી વાતને કદાચ મહારાજા માન ન આપતા હોય. વાત માને તમારી? આપે મૂડમાં હોય તો વાતનું માન પૂછતો. એક પેલું પૂછતા હો માને તો ઠીક છે, પછી ઉયો જાય. હું જે બે કે ના વી વરદા વેરાલું ત્રિફળ નહીં સ્વીકારું. હા અહીં આવો કોર સાહેબ. એ દાદા આ ક્યાંથી આવ્યા દાદા તમે? હો દાદા ક્યાંથી આવ્યા? કોકણગઢથી. પોકરણગઢ થી ધક્કો ખાધો. આ શ્રીફળ છે એ હું 35 રૂપિયા વાળું છે. લગન નું શ્રીફળ છે. શિકારી લ્યો ભાગશાળી છો. સામેથી લગન આવે તો ના પડાય.
શિકારી લેવાય સામેથી લગ્ન આવ્યા નકર પૂછો આમાં કોણ હે કોણ છે આ? કોને બોલાવવાનું કીધું તું? કુમાર ને. ત્યાં કોવરસ છે કઈ કપાન ગાડી વાળો નહીં. અરે પઠાણજી નહીં બાપુ દાદાનું ચોખવટ કરું. પ્રધાનજી હા રાજકુમાર તો હારા છે. જે જોવો ની હે જુઓ એ તો કહો. કેટલા સુંદર લાગે. લે પ્રધાનજી હા કુમાર અમને ગમી ગયા છે. મોઢું શું રાખો ગોરદાદા નાકમાં આંગળી ભરાવી દે. આ તમને પસંદ કરે છે દાદા, દાદાને તમે પસંદ કરો. એમ નહીં હું પસંદ કર્યું તો બરોબર છે પણ એ મને ઉપર પસંદ કરે. એટલે તમને પસંદ કરવાનું ઈ કારણ કે દાદાનું કેવું કાર્ય છે કે સામેથી લગ્ન આવ્યા ઈ રીતે પસંદ કરો એટલે મન પસંદ. હા જી બરાબર. તો મહારાજાને જઈને કહેજો. કહી જાવ. હા દાદાને મૂર્તિઓ ગમી ગયો છે. પાકું પાકું. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પઠાણજી અરે હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કેતા મુરી ગયો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય ને બધું ઓકે છે. દાદા કહે છે કે મને કુંવર ગમે છે. અરે પઠાણજી આ તો ઘણો ખુશીનો દિવસ કહેવાય, ઘણા હરખનો દિવસ કહેવાય. હરખનો દિવસ કઈ મગાવું? અરે પઠાણજી જો ભૂદેવને કહેવાનું એવું થતું હોય તો ભૂદેવને કહી દો કે લીલા નારિયેળ ઝીલાવતા જાય. આ ગોર દાદા બોલો પ્રધાનજી. તમને કુંવર પસંદ હોય હા તો સાથો સાથ લીલુડા ત્રિપલ શિકારી જો. લાવો જમણો હાથ. જી ગોર દાદા. પ્રધાનજી સર્વે કામ પરિપૂર્ણ થઈ ગયું છે. લગ્નના મુહૂર્ત બહુ સારામાં સારા આવ્યા છે. પૂનમ કહેતા તમારા પ્રતાપરાય સોમવાર કહેતા અમારી બહેનબા સુગુણા બનેની મળતી રાશિના લગ્ન લાવ્યો છે. માં ભગવતીને કંકોત્રી લઈ ગણપતિ દાદા વંદના કરી છે. હવે કાંઈ કામ કાજ હોય તો કયો દક્ષિણા લેતા હોય એટલે દાદા રવાના થાય. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પઠાણજી લગ્નનું મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યું છે. સોમ કહેતા સગુણા, પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે. ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે. મારથી કંટાળી ગયા છે. અરે પઠાણજી જય ભૂદેવને કહી દો કે પિંગગઢ બહુ મોટું છે. વાહ મોટો બાપુ. અરે જાનેરી જાન આવશે માટે ઉતરાની તૈયારી રાખે. અને પ્રધાનજી આજે વેરીના વંશમાં જાનુ જોડીને જાવી છે. અરે એવા આથડિયા તૈયાર કરો, એવા ઘોડીલા શણગારો કે જોઈ રાજા અજમલ અચૂક પામવા જોઈ. અને આજ આપણી પિંગલને સાગમટી નોતરી દયો કારણ કે આજ રાજા અજમલના ઉતારા પણ ટૂંકા પાડવા છે. જેવી આજ્ઞા બાપુ. પણ આપણે જેવડા રૂમ છે ને બાપુ એવડા તેને બાથરૂમ છે. કહી દે આઈ ગોર દાદા અહીં આવો. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડું કરે કુટુંબ હામટું છે. જાન જાડી આવશે. સગવડ હારી રાખજો જેથી કરી અમારા જાનિયાને બથો બેઠ નો આવવું પડે. તમારે મહારાજા જ છે. હા તે ન્યાય રજવાડું જ છે. ઈ રજવાડું ઓકારે. રજવાડું ચાલે ને. મેં જ્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે. તમે એમ કયો છો એટલે સગવડ હારી રાખજો એમ. કબડીક જાન લઈને આવશો. જાજી રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે? બધું છે. લાડવા, ગાંઠિયા, હાટા, પેંડા, જલેબી, ખમણ. તમને જે મજા આવે. આપણા માટે ગાજરનો હલવો રાખજો. એટલે અને અમારે ભૂખમાં ગાજર એ હાલે. પ્રધાન બધા અલગ અલગ નહીં માંગો ને. ના ના એ તો હવ રીતે હવ વ્યવસ્થા કરી લે. એવું નથી નગર ભાઈ મારે 2-3 જણા બોલાવી રાખવા પડશે અલગથી. ના ના ઈ ટેન્શન લેવામાં તમ તાર નહીં. હે દાદા દાદા લાડવા આવડે? લાડવાનું આવડતા દાદા છે તું એ પ્રધાનજી. કેમ લાડવા આવડે? લાડવાનું આવડતા હોય ભલામણા. તે ઘેરે ખાવા કે ઘેરે બનાવો ખબર પડે કેવડાનો લાડવો થાય. ઘરે ખાતા ન હોય ઘેરે બનાવો તો ઘેરે બનાવો બનાવીએ તો તારું ઘરમાં હાલે? હાલતું હોય ન હાલતું હોય મારું હાલે પણ રમણ ભમણ. કાંઈ વાંધો નહીં આવજો.